વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગણિત ચેપ્ટર 2 એમાં આજે લેક્ચર 5. તો લેક્ચર 4 સુધી મેં જેમ તમને કહ્યું હતું તેમ આપણે આ ચેપ્ટરને 2 ભાગમાં વહેંચીશું. એક સમીકરણના ઉકેલ શોધો અને બીજું કૂટ પ્રશ્નો. તો 4 લેક્ચર સુધી પહેલો જે ભાગ પાડ્યો સમીકરણના ઉકેલ શોધો એ આપણે જોયા. હવે આપણે કૂટ પ્રશ્નો જોઈશું. તો મેં છેલ્લા લેક્ચરમાં તમને સમજાવ્યું હતું કે કુલ 5 પ્રકારના અહીંયા કૂટ પ્રશ્નો આવશે: સંખ્યાવાળા, લંબચોરસવાળા, ત્રિકોણવાળા, ઉંમરવાળા, ગુણોત્તરવાળા અને વિશિષ્ટ દાખલા. તો જો સળંગે સળંગ દાખલા લઈશ તો દરેક દાખલે અલગ અલગ તમારે સમજવાનું આવશે, તો જેથી તમને થોડું તકલીફ પડશે. તો મારા અનુભવ પ્રમાણે આ સૌથી બેસ્ટ મેથડ છે કે દાખલા તરીકે સંખ્યાવાળા, તો બધા જ આ ચેપ્ટરના સંખ્યાવાળાને એક સાથે ગણો તો તમને સારી એવી પ્રેક્ટિસ થઈ અને ઇઝીલી આવડશે, રાઈટ? તો એવી રીતે 5 પ્રકારના દાખલાઓ જે છે એ આપણે જે પ્રકાર લઈશું એ પ્રકાર આ ચેપ્ટરની અંદર જેટલા પણ એ પ્રકારના દાખલા હશે એ એક બંચમાં આપણે ગણી લઈશું. તો આજે આપણે સંખ્યાવાળા કૂટ પ્રશ્નો લઈએ છીએ. પહેલો પ્રકાર લઈએ એનો, રાઈટ? તો સ્વાધ્યાય 2.2માં અહીં દાખલા નંબર 1. તો કૂટ પ્રશ્નો 3 સ્ટેપમાં થાય. યાદ રાખજો, ફરીથી કહું છું, કૂટ પ્રશ્નો 3 સ્ટેપમાં થાય. કૂટ પ્રશ્નો 3 સ્ટેપમાં થાય. નંબર 1 સ્ટેપ ધારવું, નંબર 2 સ્ટેપ રકમો મુજબ સમીકરણ બનાવવું, અને એ સમીકરણનો ઉકેલ આપણે જેમ પાર્ટ 1માં શોધ્યો પહેલા ભાગમાં એવી રીતે સમીકરણ બનાવી અને એનો ઉકેલ શોધવાનો. અને નંબર 3 સ્ટેપ નંબર 3ની અંદર જે ઉકેલ શોધ્યો એને જ્યાં ધાર્યું હતું સ્ટેપ 1માં ત્યાં જઈને પાછું કમ્પલસરી મૂકવું પડે. તો ધારવું પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ સમીકરણ રકમ મુજબ બનાવી ઉકેલ શોધવાનું, ત્રીજું સ્ટેપ આ જે ઉકેલ આવ્યો એ સ્ટેપ 1માં જ્યાં ધાર્યું હતું ત્યાં પાછું મૂકવાનું. કઈ રીતે? તો ચલો આપણે પ્રેક્ટિકલ જોઈએ. તો એક સંખ્યામાંથી 1/2 બાદ કરીને મળતા પરિણામને 1/2 વડે ગુણતા જો 1/8 મળે તો તે સંખ્યા શોધો. તો પ્રથમ વખત તો આવું તમને સમજ જ ના પડે, પણ બહુ સિમ્પલ છે. ચલો, તો આપણે શોધવાનું શું છે? સંખ્યા શોધવાની છે. તો જે વસ્તુ શોધવાની છે એને આપણે ધારી લઈએ. તો ધારો કે માગેલી સંખ્યા બરાબર x છે. ચલો, ધરાઈ ગયું પહેલું સ્ટેપ. હવે આપણે આની અંદર જોઈ અને સમીકરણ બનીને એને ઉકેલીશું બીજા સ્ટેપમાં. તો એક સંખ્યામાંથી 1/2 બાદ કરતા, તો એક સંખ્યામાંથી 1/2 બાદ કરીને મળતા પરિણામને 1/2 વડે ગુણતા તો શું મળે? તો આપણું ભાઈ કહે છે કે એક સંખ્યા, તો x 1/2 બાદ કરો. આ બાદ કરી આ જે પરિણામ આવ્યું આ આખું પરિણામ થયું, એને 1/2 વડે ગુણ્યો તો આવું મળ્યું આપણને, બરાબર છે? ઓકે. હવે શું કહે છે? જો 1/8 મળે તો આ પરિણામની વેલ્યુ કેટલી છે? તો એવું કહે છે કે 1/8 છે. અહીંયા કહ્યું છે રકમમાં 1/8 છે. તો આપણું સમીકરણ બની ગયું. હવે આપણે આને સોલ્વ કરવાનું છે. તો સિમ્પલી તો જો આપણે સૌ પ્રથમ શું કરીશું, આ જે 2 છેદમાં છે એને સામે સીધા અંશમાં મોકલી દઈએ. હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો 2 ચોક 8, 1/4, રાઈટ? ઓકે. હવે આપણે x શોધવો છે તો આ 1/2 ને સામે મોકલી દો. તો 4 ને 2 ને એકબીજાના ઘડિયામાં લેવા દેવા છે, એટલે જે મોટો હે લસા 4. 4 એકા 4 તો પેલી સંખ્યાને 1 વડે ગુણો. 2 દુ 4 તો પેલી સંખ્યાને 2 વડે ગુણો. હવે તો આપણે જેમ પેલું સોલ્વ કરતા તે જ કરવાનું છે. તો x બરાબર 3/4, રાઈટ? તો સ્ટેપ નંબર 1 શું? ધારવાનું. તો આ પહેલો એરો કમ્પલસરી મારવાનો. સ્ટેપ નંબર 2 કયું?
તો સમીકરણ બનાવી અને એને ઉકેલવાનું, તો ઉકેલી નાખ્યું. હવે સ્ટેપ નંબર 3, તો આ જે ઉકેલાયો એને પહેલા નંબરમાં મૂકવાનો. તો માટે માગેલ સંખ્યા બરાબર x બરાબર 3/4. આનો બોક્સ બનાવો અને આન્સર લખો તો તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે. રાઈટ, આ રીતે સિસ્ટમથી લખવાનું છે અને થોડું છૂટું છૂટું ને સારી રીતે લખવાનું છે. રાઈટ, ઓકે. તો જો ખાલી વધારાનું શું આવ્યું, તો અત્યાર સુધી તમને આવું રેડીમેડ સમીકરણ આપતા હતા અને આપણે અહીંયા સુધી અટકી જતા હતા. હવે આ ધારવાનું, એની ઉપર ત્યાં સમીકરણ, જે મેઇન વસ્તુ પાર્ટ છે એ સમીકરણ બનાવવાનું. જો સમીકરણ ખોટું બન્યું, કોઈ હજી સોલ્વ કરતાં તો આપણને આવડે છે, બરાબર છે, તો જવાબ ખોટો આવશે, સમીકરણ ખોટું બન્યું તો. પણ બહુ સિમ્પલ છે, અંદર જે લખ્યું છે એના ચાળા પાડવાના છે. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. હવે મેં કહ્યું કે બહુ સિમ્પલ છે. હવે બે સંખ્યાઓનો સરવાળો 95 છે. એક સંખ્યા બીજી સંખ્યા કરતાં, હવે અહીંયા તો તમારે એક જ ચલ છે, કંઈ વાંધો નહીં. તો મેં તમને આગળ કહ્યું તું કરતાંથી કે નાની આગળ જે હોય એની જોડે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની ક્રિયા લાગુ કરવી. કઈ રીતે લાગુ કરવું હું બતાવું છું. તો બે સંખ્યાનો સરવાળો 95 છે. એક સંખ્યા છે એ બીજી જે સંખ્યા છે એનાથી 15 વધુ છે, તો આ બંને સંખ્યાઓ શોધો. તો અહીંયા પહેલાં આપણે કોઈ બી એક ધારીએ. તો ધારો કે માગેલ એક સંખ્યા આપણી x લઈ લઈએ. રાઈટ, x છે. હવે બીજી સંખ્યા પ્રથમ કરતાં 15 વધુ છે, માટે બીજી સંખ્યા બરાબર x + 15 થાય. ઓકે, હવે આ બંનેનો સરવાળો કેટલો છે? 95 છે. તો પહેલું સ્ટેપ ધરાઈ ગયું. હવે આપણે શું કરીશું? એક સંખ્યા વત્તા બીજી સંખ્યા બરાબર 95. આ બેનું ટોટલ 95. હવે આપણે પહેલી સંખ્યા 1, બીજી x + 15 છે. આ બંનેનું ટોટલ 95 થયું. હવે આને આપણે સોલ્વ કરીશું. હવે આ તો સોલ્વ કરવું સિમ્પલ છે. x ને x 2x થાય. ઓકે, 2x બરાબર 95 - 15. 2x બરાબર 0, 9 × 80. x બરાબર 80/2. x બરાબર 40. તો આપણું સમીકરણ બનાવી અને એને સોલ્વ કરી દીધું. હવે ત્રીજું સ્ટેપ, આ પહેલું, આ બીજું, ત્રીજું. તો 3 સ્ટેપ વચ્ચે એકાદ બે લીટી છોડવી, જેથી તમને સામેવાળાને તમને ખુદને મજા આવે. તો આપણને માગી છે, તો માટે માગેલ એક સંખ્યા x હતી જે 40 છે, અને માગેલ બીજી સંખ્યા x + 15 છે. તો x 40 આવ્યો અને 15 એટલે 55. હવે આપણો દાખલો સાચો ખોટો તો જોઈ લેવાનો. 40 અને બીજી 55, બેનું ટોટલ 95 થાય સાચું, તો સાચો છે આપણો. રાઈટ, ઓકે. તો આટલા સિમ્પલ છે. ચલો, હવે 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 51 હોય તો તે સંખ્યા શોધો. તો હવે આ લોજિક સમજવાનું છે. ક્રમિક કોને કહેવાય? એક પછી દાખલા તરીકે આ 1 બરાબર 1. 2 છે તો આગલી સંખ્યામાં 1 ઉમેરું તો 2 આવ્યા. 3 છે તો આગળની સંખ્યામાં 1 ઉમેર્યું તો 3 આવ્યા. 4 છે તો આગલી સંખ્યામાં 1 ઉમેર્યું તો 4 આવ્યા. તો ક્રમિક સંખ્યા કઈ રીતે મળે? તો આગળની સંખ્યાની અંદર 1 ઉમેરવાથી મળે. આ એનો બેઝ છે. તો સપોઝ હું પહેલી સંખ્યા x ધારું તો બીજી કઈ મળે? x + 1. ત્રીજી કઈ મળે? તો આ x + 1 માં 1 ઉમેરો, x + 2. ચોથી કઈ મળે? x + 2 માં 1 ઉમેરો તો x + 3 મળે. તો આવી રીતે એના ક્રમિક સંખ્યાને હંમેશા આ રીતે ધારવાની. રાઈટ, ઓકે. તો 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 51 છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે પ્રથમ ક્રમિક પૂર્ણાંક સંખ્યા બરાબર x, બીજી ક્રમિક પૂર્ણાંક સંખ્યા તો 1 ઉમેરો x + 1,
ત્રીજી ક્રમિક પૂર્ણ સંખ્યા તો આમાં એક ઉમેરો તો x+2 છે. હવે આ ત્રણેયનો સરવાળો આપણને 51 કહી દીધો છે, તો સરવાળો 51. ચલો ધરાઈ ગયું. સમીકરણ બનાવો. તો કે ભાઈ પ્રથમ ક્રમિક સંખ્યા, બીજી ક્રમિક સંખ્યા, ત્રીજી ક્રમિક સંખ્યા, તો આ ત્રણેયનો સરવાળો કેટલો કયો છે? 51. બની ગયું સમીકરણ. સોલ્વ કરો. x 2x અને 3x થયા ટોટલ. 1 ને 2 3 થયા. પછી તો આ તો આપણને ઇઝીલી આવડે છે, કેમ કે આપણે આનાથી અઘરા આગળ ગણેલા છે પાર્ટ 1માં. તો 48, તો x બરાબર 48 ભાગ્યા 3, તો x બરાબર 16. ચલો તો બીજો પોર્શન પણ પતી ગયો. સમીકરણ બનાવ્યું જોઈને, બરાબર છે, રકમ મુજબ એનો ઉકેલી દીધું. ત્રીજી વસ્તુ, તો આ એક્સની વેલ્યુ આ પહેલાંમાં જઈને મૂકી દેવાનું. તો માટે પ્રથમ ક્રમિક પૂર્ણાંક સંખ્યા, કેમ કે આપણો મેઇન આન્સર અહીંયા આ થશે આપણો, રાઈટ. તો x છે તો 16 આવ્યો. બીજી ક્રમિક પૂર્ણાંક સંખ્યા આપણી x+1 છે, તો 16 ને 1 17 છે. અને ત્રીજી ક્રમિક પૂર્ણાંક સંખ્યા આપણી x+2 છે, મતલબ કે 16 ને 2 18 છે. હવે જોઈએ 16 17 ને 18 ટોટલ આપણું 51 થાય તો સાચું. 8 ને 7 15 ને 6 21 વધી 2 2 ને 3 4 5 51 થઈ ગયો. તાવો મળી જાય છે એટલે આપણને ખ્યાલ આવી ગયો. તો આ તમારું અહીંયા સુધી તો આ તો આપણે કરતા હતા. તો નવું શું આવ્યું? આટલું ધારવાનું અને આટલું જે જવાબ શોધ્યા પછી પાછું મૂકવાનું હતું. અને આ સમીકરણ આપણે જોઈને જાતે બનાવવાનું છે. બરાબર છે? ઓકે, નેક્સ્ટ દાખલો જોઈએ. હવે દાખલા નંબર 7માં શું કહ્યું છે કે ભાઈ 8ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો. હવે અહીંયા યાદ રાખજો, અહીંયા હું લખું છું ગુણિત, ગુણક, ગુણિત, ગુણક, ઘડિયો, આ બધું એક જ. તો 8નો 3 ક્રમિક ગુણિત એટલે 8 એકા 8, બીજું 8 દુ 16, મતલબ કે આગળલામાં 8 ઉમેરો તો કેટલા આવ્યા? 16. ત્રીજી 8 તરી 24. તો એવું કહે છે 8ના 3 ક્રમિક ગુણિત, જે વચ્ચેથી ગમે ત્યાંથી લીધા છે, 8થી શરૂ નથી કર્યા, પણ ટૂંકમાં 8 8 8 8 ઉમેરવામાં. જેમ 3 ક્રમિક સંખ્યામાં આપણે શું કર્યું કે એક એક ઉમેરતા હતા, એમ અહીંયા 8નો કીધું છે તો 8 8 ઉમેરવાના. બરાબર છે? 9નો કીધું હોય તો 9 9 ઉમેરવાના, 5 કીધું હોય તો 5 5 ઉમેરવાના. રાઈટ? તો યાદ રાખજો, ગુણિત શબ્દ, ગુણક શબ્દ, ઘડિયો, આ બધું એક જ કહેવાય. રાઈટ? ઓકે. તો ધારો કે 8નો પ્રથમ ગુણિત x છે, 8નો બીજો ગુણિત x+8 છે, 8નો ત્રીજો ગુણિત x+8 ના 8 એટલે x+16 છે. જોઈ 8 8 એડ કરવાનો. હજી ચોથો કીધો તો કેટલા આવત? 16માં 8 ઉમેરો તો 24 આવત. હવે ત્રણેયનો સરવાળો કેટલો કીધો છે? 8 8 8 888 છે. રાઈટ? ચલો તો હવે ત્રણેયનો સરવાળો કરી દો. તો કે ભાઈ x આ પહેલો ગુણિત, આ બીજો ગુણિત અને આ ત્રીજો ગુણિત, આ ત્રણેયનો સરવાળો 880. કેટલું સિમ્પલ છે. ખાલી આ મેઇન નવું શીખવાનું છે, બસ. દેટ્સ ઓલ. બાકી બધું જોઈને કીધું છે. સાદું રૂપ આપો. 1x 2x, હા 3x. ચલો 8 ને 16 24, 888. 3x બરાબર 888 માઇનસ 24. 3x બરાબર 8માં 4 જાય 4, 8માંથી 2 જાય તો 6, 864. x બરાબર 864 ભાગ્યા 3. x બરાબર આપણે અહીંયા જ કરી લઈએ, 3 દુ 6, 3 અઠ્ઠા 24, 3 અઠ્ઠા 24. તો 288 આવી ગયો. આ આપણો જવાબ નથી, જવાબ આપણા મૂકી આવવાનો છે. તો 8નો પ્રથમ ગુણિત x છે 288, 8નો બીજો ગુણિત x+8 છે 288 ને 8, 8 ના 16 વધી 1 9, 296. અને 8નો ત્રીજો ગુણિત x+16
296 પ્લસ 8, 8 × 6 14, વધી 1 0, વધી 1 304. સોરી હો, કેમેરો ખસી ગયો. ઓકે, હવે આપણો સાચો ખોટો તો આ ત્રણેય ટોટલ 888 આવત. સાચો નહીં તો ખોટો આપણો, ક્યાંક ભૂલ છે એનો મતલબ. 8 × 6 14, 14 × 4 18, વધી 1 9 2 18, વધી 1 3 4 5, 5 × 3 8. આવી ગયો. તો આ તાવો મેળવાઈ ગયો અને તાવો કહેવાય. બરાબર છે. ચાલો નેક્સ્ટ જોઈએ. ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓને અનુક્રમે 2, 3 અને 4 વડે ગુણાકાર કરી અને સરવાળો કરતાં જો સરવાળો 74 આવે તો તે સંખ્યા શોધો. તો પહેલાં તો ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યા, તો પહેલાં તો ધારી લો, પછી આગળ વિચારીએ. તો હવે તો આવડે છે તમને કે ધારો કે પ્રથમ ક્રમિક પૂર્ણાંક સંખ્યા x, બીજી ક્રમિક પૂર્ણાંક સંખ્યા તો એક એક ઉમેરવાની, ત્રીજી ક્રમિક પૂર્ણાંક સંખ્યા એક ઉમેરો છે. રાઈટ? ઓકે, હવે અહીંયા બધું લખવું ના હોય તો આપણે આવું લખી દઈએ કે ભાઈ આપેલ માહિતી મુજબ. હવે શું કીધું છે કે ભાઈ પહેલી સંખ્યાના 2 વડે તમારે ગુણવાના છે. તો પહેલી સંખ્યા છે એના 2 વડે ગુણો, બીજી સંખ્યાના 3 વડે ગુણવાના છે. તો આપણી બીજી સંખ્યા ક્રમિક કઈ છે? x+1, તો એના 3 ગુણો. પછી ત્રીજી સંખ્યા છે x+2, એના 4 વડે ગુણો અને આ ચારેનો સરવાળો કરો તો 74 આવ્યો. સિમ્પલ. તો આપણી પ્રથમ ક્રમિક પૂર્ણાંક સંખ્યાના 2 વડે ગુણવાના છે, બીજી ક્રમિક પૂર્ણાંક સંખ્યાના 3 વડે ગુણવાના છે, ત્રીજી ક્રમિક પૂર્ણાંક સંખ્યાના 4 વડે ગુણવાનો છે અને પછી ત્રણેયનો સરવાળો કરતાં 74 આવે. હવે આપણે આને સોલ્વ કરીશું. 2x 3x કૌંસ છોડીશું, 3 × 3, 4x 4 2 8. ચલો x કેટલા છે? 2 ને 3 5 ને 4 9x છે. સંખ્યા કેટલી છે? 3 અને 8 11. સાદું રૂપ આપીએ આપણે. 74 - 11 63. તો 9 × 7 = 63. ચલો જઈને મૂકી આવીશું. માટે પ્રથમ ક્રમિક પૂર્ણાંક સંખ્યા x છે તો 7 છે, બીજી અને ત્રીજી લઈએ આપણે તો બીજી x+1 છે તો 7 ને 1 8 છે, ત્રીજી x+2 છે, 7 ને 2 9 છે. હવે જોઈએ આપણે તો પહેલીને 2 ગુણવાના, તો 2 × 7 તો 14 થયા. બીજીને 3 ગુણવાના કીધા હતા, 8 × 24 અને ત્રીજીને 4 ગુણવાના, 9 × 4 = 36 અને આ ત્રણેયનો જે પછી કર્યા પછી ટોટલ 74 આવે. સાચું. 6 × 4 = 10 ને 4 = 14, વધી 1 2 ને 2 4 ને 3 7 આવી ગયું. તો આપણને એક્ઝામમાં ત્યાં જ ખબર પડી જાય કે આપણો, તમારે આવું કરવાનું નથી. તમારો જવાબ સાચો છે કે ખોટો આપણને ત્યાં જ ખબર પડી જાય. રાઈટ? તો આજે છેલ્લો એક દાખલો લઈએ. એક સમય સંખ્યાને 5/2 વડે ગુણી અને જે પરિણામ આવે એમાં 2/3 ઉમેરતા આપણને -7/12 મળે તો તે સંખ્યા શોધો. ઓહો, સંખ્યા શોધવાની છે. ધારો કે માગેલ સમય સંખ્યા આપણે x છે, ધારી લીધી. ચલો હવે સમય સંખ્યાને 5/2 વડે ગુણી અને પરિણામમાં 2/3 ઉમેરતા -7/12 મળે છે. તો હવે શું કરીશું? તો આપણી આ સમય સંખ્યા x એના 5/2 વડે ગુણી નાખી. એમાં કેટલા ઉમેરવાના છે? 2/3 ઉમેરો. તો આખું જે પરિણામ છે એની વેલ્યુ કેટલી છે? તો કે ભાઈ -7/12 એટલી. સોલ્વ કરીએ હવે. ચલો 5x / 2 વત્તા 2/3 બરાબર -7/12. આને પેલું બાદ લઈ જઈએ આપણે. -7/12 - 2/3. ચલો અહીંયા
12 અને 3 એકબીજામાં ઘડિયામાં આવે છે એટલે જે મોટો હોય લસા, તો 12 મોટા છે એટલે લસા 12 એકા 12, 3 ચોક 12, તો 7 એકા 7, 4 દુ 8, 5x ભાગ્યા 2, 8 ને 7 15, 12 5x બરાબર -15/12, આ છેદમાં છે એ અંશમાં ગયા. x શોધવા છે તો 5 ગુણાકારમાં છે તો અહીંયા 5 નીચે આવશે. 2 છંગ 5, 5 તરી 15, તો -3/6, 3 એકા 3, 3 દુ 6, તો xની વેલ્યુ -1/2 આવી ગઈ. તો જવાબ લખીએ માટે માંગેલ સમય સંખ્યા બરાબર -1/2. ચલો ચેક કરી જોઈએ. આ -1/2 આવ્યો, એને 5/2 વડે ગુણો અને એની અંદર 2/3 ઉમેરો તો કે -7/12 આવવો જોઈએ. ચલો -5/4, 2/3 આનું સાદુરૂપ આવું થશે. આપણે આ તાવો મેળવીએ છીએ, તમારે બતાવવાની જરૂર નથી. તો 12 લસા બંને એકબીજાને ઘડિયામાં નહીં આવતા એટલે આપણે સિમ્પલી ક્રોસ ગુણાકાર કરીશું. 5 તરી 15, 4 દુ 8, 15માંથી 8 જાય તો 7/12. ચલો 7/12ની વેલ્યુ આવી ગઈ. મતલબ કે આ પણ આપણો સાચો દાખલો છે, રાઈટ. તો કુટ પ્રશ્નો જોઈ અને ઉતારવાથી કોઈ દિવસ નહીં આવડે. કુટ પ્રશ્ન આવડે એટલે સમજી લો કે તમને ગણિતની અંદર ઘણું બધું આવડ્યું કહેવાય. ઓકે, ચાલો.